નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ ઉપાધ્યાય। અખંડ આનંદની શોધમાં આપણે આજે ફરી એક વખત ફેસબુકના માધ્યમથી જોડાયા છીએ। ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ નીલેશ્વર મહાદેવના મંદિરે। નાવદરા ગામથી માત્ર 3 કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલું અતિ પૌરાણિક એવું નીલેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં રાત્રિના સમયે આપણે અખંડ આનંદ લૂંટવા માટે ઉપસ્થિત થયા હતા। ત્યારે હું આપને પહેલા નીલેશ્વર મહાદેવના દર્શન કરાવીશ। આપ કેમેરામેન ને કહીશ કે નીલેશ્વર મહાદેવના મંદિરના આપને દર્શન કરાવે। નીલેશ્વર મહાદેવના દર્શન આપ કરો। અખંડ આનંદની શોધમાં દ્વારકા પહોંચ્યું છે નીલેશ્વર મહાદેવ મંદિરે। અતિ પૌરાણિક એવું આ મંદિર છે। આશરે 2000 વર્ષ જૂનું આ નીલેશ્વર મહાદેવનું મંદિર હોવાની માન્યતા છે। અહીં નીલમ શહેર, અતિ પૌરાણિક નીલમ શહેર વર્ષો પહેલા હોવાની માન્યતા છે। આ ખૂબ નાનું મંદિર છે। અતિ પૌરાણિક એવા મંદિરના આપને અમે દર્શન કરાવી રહ્યા છીએ। 2000 વર્ષ જૂના નીલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે આપણે અખંડ આનંદની શોધમાં નીકળ્યા છીએ। ત્યારે કેમેરામેનને કહીશ કે રાત્રિનો સમય છે, પરંતુ આ મંદિરનું ચારે તરફનો નજારો આપને બતાવે। ખૂબ સુંદર વૃક્ષો છે, અદ્ભુત નજારો છે। રાત્રિનો સમય છે, કુદરતી નજારો દિવસના પણ અમે તમને બતાવીશું, પરંતુ હાલ રાત્રિનો સમય છે। ત્યારે અખંડ આનંદની શોધમાં દ્વારિકા પહોંચ્યું છે નીલેશ્વર મહાદેવના મંદિરે। હાલ આપ મારી પાછળ આવશો, અહીં એક સરસ મજાનો ડાયરો જામ્યો છે। ગીતોની ભજનની રમઝટ ચાલી રહી છે અને દ્વારકા અખંડ આનંદની શોધમાં આજે અહીં પહોંચ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભજનની રમઝટ ચાલુ છે। આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, ત્યારે ભાટિયાના ગાયક ડીએમ ગઢવી, તેમની પાસે બેઠેલા પ્રતાપ ગઢવી અને વિજયભાઈ આજે આ અખંડ આનંદનો એક ભાગ બન્યા છે। ત્યારે નાવદરા ગામના લોકો પણ આપણી સાથે આ અખંડ આનંદનો આનંદ લેવા માટે આપણી સાથે ઉપસ્થિત થયા છે। નાવદરા ગામના રઘુભાઈ રબારી, જેઓની સાથે આપણે આ અખંડ આનંદ લેશું। સાથે મરાણભાઈ છે, બીજા એક અન્ય મિત્ર રામસિંહભાઈ પણ સાથે છે, અહીંના એક પૂજારી ઉદેવ પણ છે। એટલે મિત્રો સાથે આજે અખંડ આનંદ લેશું। તમામ જે મિત્રોની ફરમાઈશો છે એ પણ ક્યાંક લેવાનો પ્રયાસ કરીશું। આજે અખંડ આનંદની જ્યારે શોધમાં નીકળ્યા છીએ, ત્યારે આપણે મિત્રો સાથે આજે દેશી ડાયરો જમાવ્યો છે। ત્યારે ડીએમ ગઢવી આપણી સાથે જોડાયા છે, વિજયભાઈ આપણી સાથે જોડાયા છે, ખૂબ મારા અંગત મિત્રો છે। વિજયભાઈ, 2 મિનિટ તમારા સંગીતને વિરામ આપી અને 2 શબ્દોની ચર્ચા આપણે કરી અને સંગીતનો આ દોર વધારશું। વિજયભાઈ, ખાસ કરીને આજે આ અખંડ આનંદની શોધમાં જંગલમાં મંગલ કહી શકાય એવા નીલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે જ્યારે અખંડ આનંદની શોધમાં નીકળ્યા છે, કેવી મજા આવે છે? બહુ આનંદ થાય છે। વાતાવરણ કેવું? એકદમ સારું, શાંત વાતાવરણ। દ્વારકાએ અખંડ આનંદની આ શોધમાં આવા કાર્યક્રમો શરૂ કર્યા છે, તમને કેવા લાગે આ કાર્યક્રમ? બહુ સારા લાગે। આમ અખંડ આનંદ થવો જોઈએ ને? મ્યુઝિક બંધ કરો એટલે આપણે ચર્ચા કરી શકીએ। તમારા ગળાથી હજી આપણે ઘણું સાંભળવાનું છે। અખંડ આનંદ ક્યારે આવે, કોની સાથે આવે? એવા બધા મિત્રો ભેગા હોય, એવી જગ્યા હોય, શાંત વાતાવરણ હોય, બાજુમાં આવું મહાદેવનું મંદિર હોય, એનાથી વધારે આનંદ શું હોય? બાજુમાં દરિયો ઘૂઘવાટ દે છે। વાહ! મહાદેવ પાસે બેઠા છે। રઘુ રબારી છે અહીંયા। હા, ગોવાડિયા। હા મિત્રો, આ અખંડ આનંદ છે ને તમને ક્યારે મળે? જ્યારે તમારી પાસે નજીક સારા અને સજ્જન મિત્રો હોય, ત્યારે જે જિંદગી જીવવાની મજા છે। રઘુભાઈ, આ બાજુ આવતા રહેજો, આપણે હજી ઘણો ડાયરો કરવાનો છે। તમે આમ તો બહુ બોલતા છો, પણ કેમેરા સામે આજે થોડુંક બોલો, તમને આનંદ આવશે। આ રઘુભાઈ રબારી છે, નાવદરા ગામના છે। રોટલો ખવડાવે
ખૂબ એમનું ઉદાર દિલ છે, વર્ષોથી હું ઓળખું છું. કોઈ પણ વ્યક્તિ આના આંગણે આવે અથવા આ કોઈ વ્યક્તિને રોટલો ખવડાવે અને જે આનંદ આવે છે ને એનો સાક્ષી હું છું. અવારનવાર આમ તો પ્રોગ્રામ કરતા હોય છે, ધમભાઈ આવો આપણે જમવાનું બનાવીએ. અત્યાર સુધીમાં મારી ભેગો ખૂબ અખંડ આનંદ લીધો છે. હું ખાધું ને તમને બહુ મજા આવી મારા ભેગી? એટલી વસ્તુ ખાધી અમને તો કઈ કોઈ વસ્તુ અને એકદમ આનંદ આવે અમને તો. કેરીનો રસ બહુ કેરીનો રસ, પછી શિયાળામાં રીંગણાનો ઓરો, વાહ, ને મજા જ આવે. રોટલા રઘુ રબારીના રોટલા ને બધું આવી શાક જાય વાડીએ થી. શાક ધર્મેશભાઈ નું, અને રોટલા રઘુ રબારીના. એટલે મજા જ આવે. મજા જ આવે. અને નાવદરા હા, નાવદરા છે ને એ દરિયા કિનારે વસેલું એક નાનું ગામ છે. રઘુભાઈ અહીંયા જ બધા કહેતા હતા નીલમ શેર છે. હા, નીલમ શેર છે અહીંયા બાજુમાં ઓલી ધાર છે એની ઉપર બધી નીલમ શેર ની ખજાનો કાઢવાય ઘણા આવે, કાયમ રહેતી આવે, અખંડ આનંદ આવે. નહીં, કોઈને નથી આવ્યું હજી. એમને બધા રાતના દોડ કરે, રાતને દોડ કરે. હાથમાં નહીં, હાથમાં કોઈ ખાડા ખોદીને સવારે જયારે ખાડા પડ્યા હોય, હું તો ક્યારેક રાતે જાઉં. ખાડા ખોદતા હોય ગરમી રેપ જે હોય બાકી બેઠા હોય. નીલમ શેર કેટલા વર્ષ જૂનું હતું રઘુ? એનો તો કઈક 2000 વર્ષ પેલાનો ઇતિહાસ છે. ગધેસિંહ રાજા હતો. અચ્છા, એટલે ઈસવા વિક્રમ સંવત ની શરૂઆત અહીંથી થઈ? હા, અહીંથી થઈ. ખૂબ મોટી વાત છે મિત્રો. વિક્રમ સંવત આપણે જયારે લગાવીએ છીએ ત્યારે વિક્રમ રાજાનું આ વિક્રમ રાજાના બાપા અહીંયા આ શેર. અચ્છા, નીલમ શેર. નીલમ. તો અહીંયા વેપાર શેનો થતો? આ દરિયાકાંઠાનો જ અહીંયા હે નીલમ નો બધો વેપાર થતો હોય. અહીંયા ખજાનામાં કઈ કોઈને હજી કઈ મળે છે મોતી? અમુક ક્યારેક કોઈને મળ્યું હોય તો એટલે જેટલા બધા આવતા હોય ને હજી અવશેષો દેખાય? હા, અવશેષો છે બધા. એટલે નીલમ શેર હતું એ તો પાકું છે. હા, એ તો ઓલા સિક્કા ઘણા માણસોને મળેલ છે. અચ્છા, મળ્યા. હા, મળે. તમે કેટલા વર્ષોથી રહ્યો છો? કેવી મજા આવે? અમારે તો જિંદગી આમાં વહી ગઈ. અમારે માલધારી અમે તો ઓર મજા આવે. પણ એ ખજાનો રખાય નહીં. પણ એ રખાય નહીં. કમાણી ને એમાં મજા. એ ખજાનો રાખાય, એ ખજાનો હાથમાં આવી જાય ને તો સાહેબ શું છે કે આપણે અહીંયા ન રહેશે કે આપણે વધારે પોતે જેલમાં વહી જઈએ. એટલે ખજાનો ના આવે તો સારું એમ. પરસેવાની કમાણી સારી. હા, તો આપણે અખંડ આનંદમાં પરસેવાની કમાણીની વાત કરી છે. આ બધા મિત્રો છે. તમે તો રાતના જાતા હોત કેટલા દીએ? નાઈટમાં તમે જાવ ડાયરો કાર્યક્રમ કરવા તો કેટલાક દીએ માણા કે નથી દેતા? કોક દીએ 20-25 હજાર દીએ. આમ દીએ આશીર્વાદ દીએ. વધારે પડતા આશીર્વાદ જ દીએ. આશીર્વાદ. ડીએમ નો પરિચય કદાચ લગભગ આપવાની જરૂર નથી. ભાટિયા વિસ્તારમાં ગુંજતું નામ છે અને ગાયકી ક્ષેત્રે ખૂબ નામ છે. પ્રતાપભાઈ અહીંયા આવતા રહ્યો એટલે આપણે થોડું નજીક આવે તો વિજયભાઈ તમે મહારાષ્ટ્ર બહુ જીકો છો. એક ચાલુ કરો. મહારાષ્ટ્ર છે ને હમણાં બહુ ઉપડ્યો છે. આપણે આહિર સમાજે દ્વારકામાં જયારે વિશ્વ કીર્તિમાન સ્થાપ્યો ને ત્યારે મહારાષ્ટ્રની ચર્ચા સમગ્ર ભારતમાં થઈ. નરેન્દ્ર મોદીએ કરી. કેમેરામેન જરીક આગળ આવો એટલે મારા ચહેરા વ્યવસ્થિત દેખાય. એટલે વિજયભાઈ નો મારો કલર પાકો છે. એટલે વિજયભાઈ આપણે મહારાષ્ટ્ર ચાલુ કરો. કહી દો બે કડી મહારાષ્ટ્ર. તું એક આદિ નદી અમે આહિર તારા. તું એક આદિ નદી અમે આહિર તારા. રમિયા હતા મહારાસ રે કાના. રમિયા હતા મહારાજ. રમ્યા હતા મહારાજ. દ્વારકાધીશના સાનિધ્યમાં આશરે 36,000 થી વધુ આહિરાણીઓએ એકી સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ રમી અને વિશ્વ કીર્તિમાન સ્થાપ્યો. ઇતિહાસ રચાઈ ગયો. ડીએમ, આ દ્વારકાના નાથ અને દ્વારકાની પવિત્ર ભૂમિ થઈ જાય દ્વારકાધીશ નું સરસ મજાનું મોજ આવે. મારા કાનુડાના બાગમાં ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ. ફૂલ તો છે એ સાહેલડી નો સાહેબો મારો માને નહીં કે અરે કેમ રે તારા
અરર કેમ રે તારા દલડા ઉદાસીમાં એ મારા કાનુડાના બાગમાં. આ અખંડ આનંદ છે ને પૈસા દેતા ના જડે. જેટલા પૈસા વાળા છે ને એ બધા જોતા હોય બધાને ખબર હે. અખંડ આનંદ અંતરથી આવે અને એ અંતર જયારે એકબીજાના મળે ને ત્યારે આવા મિત્રો ભેગા થાય. પ્રતાપભાઈ, ઘણા ટાઈમથી તમે ડાયરા કરો છો, કેવી મજા આવે? અને આમ ઈ ડાયરા મજા આવે ને આમાં કેવી મજા આવે? હા, આની મજા ધર્મેશભાઈ કઈક અલગ છે. એમ? હા. મહાદેવનું સાનિધ્ય. મહાદેવનું સાનિધ્ય છે, દરિયાનો કાંઠો છે અને અને નિસ્વાર્થ બધા મિત્રો નિસ્વાર્થ ભેગા. મિત્રો ભેગા થયા છે. હા. અને ભોજન અને ભજન વાહ, બે ની જે મજા એ વાહ. કઈક અલગ છે. તો એક કડી તમે સંભળાઈ દો. તમારું એ આજુબાજુમાં તમે બહુ ગાવા જાવ છો, હા, એટલે ભજન ગાવ છો, ગીત ગાવ છો કે? ભજન મણિયારા એમ. ગીત બધું. તો તમને શું લાગે દ્વારકાની ધરતી પર અત્યારે મણિયારો દ્વારકાની કે રાતના? ધરતી અને શિવનું સાનિધ્ય છે તો શિવને જ યાદ કરું કરો કરો યાદ કરો. કે શંભુ શરણે પડી માંગુ હું તો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન દેજો તમે ભક્તો ના ભય હરનારા છો શુભ સહુનો સદા કરનારા મારી મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન દેજો. દયા કરીને શિવ દર્શન દેજો. માગો માગો માંગો 20, ને આપે 30 કોણ? દ્વારકાધીશ. તો લલકારો. મથુરા ના રાજા ત્યાં જો એ ગોવાળું ને ભૂલી ગયા છો માને તીન મોલે ગયા છો રે એ દાદી એ મારા વાલા ને એ વડીને કેજો માને તો મનાવી લેજો રે એ દાદી એ મારા વાલા ને એ વડીને કેજો. આવી આ ગરમીની મોસમમાં પરસેવે બધા રેપજેપ છે ને ગરમી રાત છે પણ ગરમી ઘણી જાય. પવન રઘુભાઈ ઓછો છે ની, નકર તો ઊંઘ આવી જાય ને. ઊંઘ આવે ને ખાધા પછી, એટલે હા ખાધા પછી બહુ આવે. એટલે આ અખંડ આનંદ આપણે જારી રાખશું. હજુ પણ કેટલાક મિત્રો પણ છે જે આવી રહ્યા છે. અખંડ આનંદ એટલે શું? જીવનમાં તમને અંતરથી આનંદ આવે એ બહુ ઓછા લોકોને આવતું હોય છે અને ત્યારે જ ક્યારેક આવે મહેફિલો ભેગી થતી હોય અને અખંડ આનંદ નિયમ ખંડિત ન થાય એવો એને અખંડ આનંદ કહેવાય ને. હે, અખંડ આનંદ ની વ્યાખ્યા તમારા મતે શું છે? શું મજા શું આવે? આમ અંદરથી ફોરું છૂટે કે અંદરથી, હા, અંતરમાંથી આનંદ, અંદરથી તોરું છૂટે, ફોરું છૂટે? તોરું છૂટે. હા, એને અખંડ આનંદ કે મજા જ આવ્યા રાખે. મજા જ આવી રાખે ને નકરી. મહાદેવના સાનિધ્ય મહાદેવનો અને આ પેટી હોય તો એમને એમ ના આવે ને પાછી. એમને આવે મહાદેવ બાજુમાં જ બધું આવે ને પાછા એવા મિત્રો હોય તો એટલે જ આનંદ આવે એટલે ને. જ આવે ને. હા, એટલે આ બધા છે ને અખંડ આનંદમાં બધાને ભેગા કર્યા છે. આ વિજયભાઈ છે ને દ્વારકા હતા. દ્વારકાથી વિજયભાઈ ને કીધું કે ભાઈ અખંડ આનંદ લેવો છે તો વિજયભાઈ સીધો ગાડીનો સેલ્ફ મારી દીધો. એ અખંડ આનંદમાં આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. પ્રતાપભાઈ પણ પોતાના વ્યક્તિગત કામમાં વ્યસ્ત હતા અને ડીએમ ને ટાઈમ ઓછો હોય
પણ બધાએ થોડો ટાઈમ કાઢી ને આ ગોઠવણ કરી. આપણે થોડોક વિરામ લઈ અને ફરીથી આ શરૂઆત અખંડ આનંદની ચાલુ રાખશું. મિત્રો, અખંડ મોજના આનંદમાં અમે નિરંતર વહી રહ્યા છે. ભોગાત ગામના યુવા ક્ષત્રિય સમાજના સહદેવસિંહ જાડેજા ને વાઢેર, સહદેવસિંહ વાઢેર પણ આપણી સાથે જોડાયા છે. એ અખંડ આનંદ લેવા ભોગાત થી અહીંયા ક્યાં આવ્યા? નાવદરા નીલેશ્વર મહાદેવ મંદિર દરિયા કાંઠે. અખંડ આનંદ કેને કહેવાય? બસ ખાવું પીવું ને મોજ કરવી ને અખંડ આનંદ. એમ. ખોટી ઉપાધિ જ નહીં. ઉપાધિ કેવી આવે? ઉપાધિ તાટાણે ઘરો ઘર ઉપાધિ જ છે. તમે અખંડ આનંદ કેની પાસે લેવા જાવ? બસ સામે જો આમ જ્યાં જે જડે ત્યાં બેસી રહેવાનું ને મોજ કરી લેવાની. એમને અખંડ આનંદ આવે ભાઈબંધુ ભેગો આવે? બધે ભેગો આવે આપડે બધા ભેગો આવે ને ડીએમ શું કરવું બોલો? બધે ભેગો થોડો આવે અખંડ આનંદ? આવે જ ને, ગાના આવે. ના આવે. તમને મારા મજા આવે કે રઘુભાઈ માં મજા આવે? એમ તો થોડી થોડી બધે માં આવતી હોય ને. થોડો અખંડ આનંદ થોડો કે અખંડ આનંદ તો પૂરેપૂરો બધા ભેગા ભાઈબંધ દોસ્તા થતા હોય. થાય હવે બધા ભેગા થઈ જરાક વધુ મજા મજા આવે. આવે ને. મજા આવે તો હું ડિસ્કો કરવાનું મન થાય કે ગમના ગીત સાંભળી. એમ કેવું ગીત સાંભળવું? આ અમારા ભાઈબંધ છે જે ગમનું આવડે ઈ. એ મને કહે, તને કેવું પ્રિય લાગે? ગમ ખાધેલા ગમ ખાધેલા હે તો ડીએ મને એક ગમ ખાધેલા નું ગીત સંભળાઈ દો. આમ ભજન તો ઘણા છે, તમે સાંભળ્યા છે, પણ અખંડ આનંદ માં આવા ગમ ખાધેલા પાછા ઓછા ભેગા થાય. બાપુ કેવા ગીત સાંભળવા? ગમ ગમ ફૂલ ગમ. એમ. હા. તો આમાં કઈ કમ ન રહેવું કે ડીએમ ए मोहब्बत तेरे अंजाम पे रोना आया ए मोहब्बत यूं तो हर शाम उम्मीदों में गुजर जाती है यूं तो हर शाम उम्मीदों में गुजर जाती है आज की शाम के नाम पे रोना आया ए मोहब्बत तेरे अंजाम पे रोना आया ए मोहब्बत બાપુ આ મોહબ્બત ના અંજામ સુધી પહોંચી ગયા ને રડવાનો વારો આવ્યો. હવે તમે ક્યાં જાઓ? હેડા પાડી દીધા. હાવ પેડા પાડી દીધા. તો બીજું સાંભળવું કે કયું બીજું? આ પછી કલાકાર જો तुम्हें कोई और देखे तो जलता है दिल बड़ी मुश्किलों से संभलता है दिल दिल बेकरार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना તમારે બીને આ તો જીવવા મરવાની વાત આવી. અખંડ આનંદમાં જીવા મરવાની વાતો આવી ગઈ. અખંડ આનંદ ની વ્યાખ્યા તમારા મતે શું છે? અખંડ આનંદ લેવા કેટલા કિલોમીટર સુધી જાવ તમે? આપડે તો ઘણું ડીઝલ વાયરું. રઘુભાઈ આ ભાઈ ભોગાત થી આવ્યા હા. છે નીલેશ્વર મહાદેવ ના મંદિર. એ આ બધા આનંદ લેવા જાય બધા ભેગા થાય શિવ મંદિરે હે. અને આખી રાત આનંદ કરે અને મોજ કરે બધે. હે બાપુ? ઈ બાપુ મજા જ આવી. મજા જ આવી રાખે. તમે નાવદરા ગામે રહ્યો છો, રામસિંહભાઈ ડેર. રામસિંહભાઈ, નાવદરાનું આમ તો ઇતિહાસ બહુ જૂનો છે. બધા કહે છે કે નીલમ શેર હતું, ખજાનો હતો, આવી બધી વાતો સંભળાય. પણ એક પાકું થયું છે કે લોકો સાથે ચર્ચા કરી એમાં એવું સાંભળવા મળ્યું કે નાવદરા અને આ વિસ્તાર જે છે અતિ પૌરાણિક છે. તમે વાતું ક્યાંય સાંભળી ગામમાં કે ગઈઢાના મોઢે કે આ નાવદરા ગામ? એવી નોર્મલી ટૂંકમાં આપણે કેમ સાંભળતા હોય, રઘુમામાએ કીધું બધા ટૂંકમાં એવી રીતે નોર્મલી સાંભળી, પણ આપણે ત્યાં કોઈ ગયા નથી. અચ્છા, એટલે આમ દરિયા કિનારા વિસ્તાર બધું કેવું અહીંયા? બહુ ટોપ.
કમ્પ્લીટ હવા ઉજાસ બહુ સારું બહુ સારો ગરમી ઓછી થઈ. બિલકુલ નહીં. દ્વારકા મિની કાશ્મીર કહી શકો. મિની કાશ્મીર નાવદ્રામાં છે ને સૌથી મહત્વનું પાસું એક ઈ છે કે બધી જગ્યાએ તમને ગરમી થતી હોય પણ નાવદ્રા ભાટિયા ભોગાત આ બધો વિસ્તાર એવો છે કે તમને ગરમી બહુ નહીં. ઓછી થાય. બિલકુલ નહીં. હા ટેમ્પરેચર બહુ ઓછું રહે એટલે પ્લસ બહાર જાય પછી બહુ તકલીફ પડે એમને. હા ઈ તો છે. નાવદ્રા મેકીને બહાર જાય એટલે બહુ તકલીફ એમ. આમ ગામડાનું જીવન કેવું આવું દેશી એકદમ બહુ મજા આવે. આ ગામડે બધા અખંડ આનંદ લેવા ભેગા થયા કામ ધંધા માંથી ગામડે જયારે આવી ત્યારે અહીં મંદિરે જવાનું ટૂંકમાં બહુ મજા આવે એમ. ભગવાનના સાનિધ્યમાં 100% નીલેશ્વર મહાદેવ નું સાનિધ્ય એવું પાછું જંગલ ની વચ્ચોવચ મંદિર બાજુમાં દરિયો જંગલમાં મંગલ એકદમ. આમ કેટલા ટાઈમે તમે અહીંયા આવતા હો? હું નાવદ્રા ગામમાં હોઉં ને કન્સ્ટ્રક્શન નું મારું કામ છે નાવદ્રા ગામમાં હોઉં એટલે ડેઈલી સર્વિસ સવાર સાંજ 2 ટાઈમ અચ્છા બહુ ડેઈલી. મિરાણભાઈ તમે તો અહીંયા નાવદ્રા વેપાર ધંધાથી માંડીને સંકળાયેલા છો. ગામડામાં આમ વાતાવરણ કેવું લાગે? કેટલી વસ્તી છે અહીંયા નાવદ્રાની? વડોદરા ગામની અંદર 3500 થી 4000 જેવી વસ્તી છે અને અતિ આગળ આવજો એટલે આ ભાઈને પૌરાણિક માન્યતા અનુસંધાને જે નીલમશેર નગરી છે એ હું વાર્તાલાપ ઘણા માણસો આગળ સાંભળેલું છે કે એ નગરીની અંદર ચારણ સમાજનો વધારે પૂરતો રહેવાસ હતો અને નીલમ જે પથ્થર આવે છે એનો વેપાર અને એવી બધી માન્યતાઓ છે. તમે અહીંયા નીલમ શેર કીએ છે આમ આગળ છે અહીંયાથી અંદાજે 400 થી 500 મીટર આગળ. અવશેષ દેખાય ક્યારે? હા ઘણા અવશેષો મળે છે પણ ખાસ વાત એ છે કે શિવ અને જીવ જે બેનું મિલન હોય ને તો નીલેશ્વર મહાદેવ. અને પૌરાણિક વાતું આતે આપણે વિચારીએ અને મોટા માણસો એટલે 100 વર્ષની આસપાસના ગઢા બરાબર છે તો એના અનુસંધાને વિચારીએ ને તો નીલમશેર નગરી અને નીલેશ્વર મહાદેવ એનો બેનો એક જ સમયનો અમારો અનુમાન એવો છે કે એક સમયનું જ બે પૌરાણિક જગ્યાઓ છે. આ 2000 વર્ષ જૂની જગ્યા હોવાની માન્યતા છે. ડીએમ અહીં ધન કાઢવા બહુ આવે. ત્રિકમ પાવડા લઈને આવે ને રઘુભાઈ? હિટાચી. પછી આ ઘણા બધા મેં વાતું સાંભળી તો બધા મને એવું કેતા હતા રામસિંહભાઈ તમે તો અહીંયા રહેતા છો હમણાં મેન રઘુભાઈ અહીંયા ટૂંકમાં હિટાથી જોયેલ હતું એમ? હા રાતના દિવસના નહીં મતલબ હિટાથી ઉતરવું હોય ચડવું હોય પ્લેટફોર્મ ઉપર બરાબર એના નિશાન ખજાનો કાઢવા રાતના જ આવ્યું ને મશીન તો પછી દિવસે લોડ થઈ ગયું હોય પાછું અમે જોયું તો એમ રઘુભાઈ ખબર છે હા બહુ મોટો એમ તો ત્યાં ખજાનો હશે એવું પાછા કે હે બધા ને પછી આ ઘણી વખત રઘુભાઈ એવું કે કે ઉભી પૂછડીએ બાવેડા ચીરીને ભાગ્યા એ શું છે? ઘણી વખતે એમાં કોઈ નાગદાદા ને એવું બધું નીકળે અહીંયા. અચ્છા એટલે નાગ દેવતા દર્શન આપે પાવડા મૂકીને ભાગે નાગ દેવતા ને જો એટલે એ તો ખજાનો કાઢવો ડીએમ એમ તો હેલો ના જ હોય ને બધું કઈક તો ચોકી લાગેલી જોઈએ. વિજયભાઈ તમને શું લાગે આ બધો ખજાના વાહન દોડે ખરેખર દોડવું જોઈએ કે આ પરસેવાને? નામ બહાર નહીં પાડો. એક ભોગાતના વ્યક્તિ એવા મહિલા બરોબર છે એને આ ખજાના પાછળ 1 કરોડ બહુ સાચી વાત કરી. 1 કરોડ ને 10 લાખ રૂપિયા એ વ્યક્તિ એમાં બગાડ્યા. પછી એવા તો એવા ઘણા વ્યક્તિ છે જેને લાખ ને 10 લાખ ને 20 લાખ બગાડ્યા. જાકમ ને ચિંતા ના કરે ધન વાહે પણ બિચારા અત્યારે હવે એમ કે છે કે હવે જે ધન આ ધંધો ધનવારો કોઈથી ના કરે. મહેનત નહીં ખવાય. વિજયભાઈ બહુ સારી વાત કરી કે પેઢી ઉઠી જાય પણ ડીએમ આ બધા ડીએમ ને આંખમાં આહુડ આવી ગયા. આનંદ આવ્યો કે ગમ લાગ્યો મને નથી ખબર પણ ડીએમ આનંદમાં બહુ. મારો બહુ જૂનો મિત્ર છે અને બહુ સજ્જન વ્યક્તિ છે. સંઘર્ષમાંથી બહાર આવેલો વ્યક્તિ છે. ગાયકી ક્ષેત્રમાં પણ વર્ષોથી પોતાની કળા પાથરી રહ્યા છે. હંમેશા નાનો માણસ એ મોટા માણસનું આભૂષણ છે. હંમેશા હું કહેતો હોઉં છું રઘુભાઈ આપણે વાત થતી હોય કે નાનો માણસ અને નાનો મિત્ર ના હોય ને તો એ મિત્રતાની એ આનંદ તમે બધા મોટા હોય તમને આનંદ ના આવે રઘુભાઈ. અને સામાન્ય માણસ ભેગે આજ જે નીચે બેસીને આપણે આનંદ લઈ તમને તો સ્ટેજમાં ચડાવતા હે તો અહીંયા મજા આવે કે અહીંયા આવે? અહીંયા મજા આવે એવી સ્ટેજમાં થોડી આવે. અહીંયા આમ બધો સંભાવ લાગે હૃદયમાં જગ્યા હોય ને અખંડ આનંદ નો. હા પ્રતાપભાઈ ચારણ વિશે કઈ વાત કરવાનું મને એવું લાગે છે કે કવિ
અને પ્રસિદ્ધ ગાયકો, ચારણ સમાજમાં લોક સાહિત્ય, એટલું ચોક્કસ કહી શકીએ કે ભારતની ઇતિહાસને ઉજાગર આજ સુધી અંકબંધ રહ્યો છે. હું એવું માનું છું કે એ ચારણોએ રાખ્યો છે. રાજા રજવાડા થી લઈને આપણો આ અનેરો ઇતિહાસ છે, એ કદાચ ચારણ ના હોત તો આ ભારતનો ઇતિહાસ પણ ક્યાંક ને ક્યાંક દફન હોત. ચારણ ચારેય બાજુ છે અત્યારે, અને અખંડ આનંદમાં ઘેરી લીધા છે આપણે. તમામે 18 વરણ કહેવાય ને, 18 વરણ અહીંયા આ અખંડ આનંદમાં એક જણા તો છે જ બધા. એમાં ચારણના થોડાક વધી ગયા છે. દરબાર છે, ક્ષત્રિય, બ્રાહ્મણ, સાધુ સમાજના જો આ ભાઈ બેઠા છે, એ દેખાડજો ભાઈ. એટલે 18 વરણ માંથી એક બાકી ના રહેવો જોઈએ. આ ભાઈ સાધુ સમાજમાંથી છે, એક રબારી, એક બ્રાહ્મણ, એક આહિર સમાજમાંથી. તમામ લોકો આ અખંડ આનંદની શોધમાં આવ્યા. જીતેશભાઈ, ભોગાત થી અહીંયા રાતનો ટાઈમ ખીજાતો નથી ઘરે ભાઈ? ના ભાઈ, ખીજાવા વાળું કોઈ છે જ નહીં. ઉપાધિ જ નહીં. આને મોજ કહેવાય. આમાં હોય તો શું થાય? કઈ થાય કઈ નહીં. ચારણ ને કઈ ન થાય. ચારણ ને કારણ જ ના હોય. ચારણ ને કારણ ના હોય હો ભાઈ. ઘેર ના કે ફોન બોન કે આવી જાવ. મમ્મી ફોન કરે પણ હા, માનું તો માનવું પડે. માં તો માં છે. અને ચારણ હંમેશા માં તે માને જ માને છે. ઘરવાળાનું નહીં, ઘરવાળા એને તો પછી એટલે માનું જ માનવું જોઈએ. હા તો ભાઈ પેલા ચારણ માં સિવાય કોઈ માનતો જ નથી. અમે કોઈને કદાચ ખબર ના હોય તો એ પણ જણાવી દઉં કે દરેક સમાજમાં આપણે જેને કુળદેવી કહીએ છીએ, એ વાસ્તવિક સ્થિતિ જ્યાં સુધી મેં સમજ્યું છે અને લોકો વચ્ચે રહીને જે મેં વાતો સાંભળી છે, તમામ માતાજીઓ છે તે ચારણ કુળમાં જ અવતાર લીધો છે. ડીએમ તમને તો વિશેષ ખ્યાલ હશે, પણ જે પ્રકારે મેં વાતો સાંભળી જે પ્રમાણે, એટલે માતાજી જોગમાયાઓ એ ચારણ સમાજમાં જ આવી છે. માતાજીને યાદ કરીએ ત્યારે રાતનો સમય હોય ત્યારે મા સમાન તો કોઈ ડીએમ થાય નહીં. એટલે મા સોનલના આપણે 2 શબ્દો સાથે સોનલ માતાજીનું સાંભળવું છે. ચારણ શું સાંભળવું? કયું સાંભળવું? વાહ. તો ડીએમ અને આ ચારણ ને આપણે છે ને કોઈ કારણ વગર એની ફરમાઈશ પૂરી કરવાની છે. પછી જગની જૂઠી આવી માયામાં, જગની જૂઠી આવી માયામાં, જેનું મનડું ભરે નહીં દાત રે, જેને સોનલ શરણુની એ આસ એને કદી આવે નોડિયા, જેને સોનલ શરણુની એ આસ એને કદી આવે નોડિયા. ખૂબ સુંદર અને સાચી વાત કીધી છે. માં સોનલ નો હાથ હોય પછી ચારણ ને તો હું પણ 18 વરણ ને કઈ ઘટતું ના હોય. વિજયભાઈ, મજા આવી, આનંદ બહુ આવ્યો. વાત બહુ સાચી કરી, દિલથી કરી. અખંડ આનંદ ક્યાંથી આવે? અખંડ આનંદ ત્યાં આવે કે આવો વિસ્તાર હોય, શિવનું મંદિર હોય, 2000 વર્ષ પૂર્વ મિત્રો મળ્યા હોય, કોઈ પછી મિત્ર ભાઈબંધુ કેવો હોય? ભાઈબંધુ સારા હોવા જોઈએ. એવા ભાઈબંધુ ના હોવા જોઈએ કે ધન હોય પૈસા વાપરી નાખે, એવા ના હોવા જોઈએ. આપણી વાત વાપરવા જોઈએ, જમવા પાછળ વાપરે. આપણી પાસે વાપરવા જોઈએ ને. આપણી પાસે આપણે અહીંયા શિવને શિવ બાજુમાં છે, શિવને યાદ કરવા પડે. બે કડી દેવ પણ શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તિરંગ માલ વિમલ નીર ગાજે, એલો ચણતન લાલ લાલ ચંદન की खोरी बाल कुम कुम सिंदूर गुलाल भ्रगुटी वरसाजे, पर बम 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 डमरू बाज नाद वैद सुरसराज, शंकर महाराज आज तांडव नाचे, शंकर महाराज आज तांडव नाचे. રાત થઈ ગઈ. હા, રાત થઈ ગઈ. ઘેર જઈને તાંડવ ના કરતા, અહીંયા ભલે અખંડ આનંદ કરો. પ્રતાપભાઈ, તમે મૂંગા બેઠા હો એ સારું ના લાગે. ડીએમ ક્યાર ના આમ આમ કરે. ડીએમ શું સાંભળવું છે? ના ના, એટલે એનું કઈ સાંભળશું ને. હા,
તો પ્રતાપભાઈ ની કઈ તમારે કોઈ ફરમાઈશ છે ભાઈ? બાપુ મજા આવી પેલે થાવ દી પછી તો પછી તમે દેહો. જીઓ પ્રતાપભાઈ, તમને મજા આવે. કે નામ રે સુણીને વાલે એ ગોળિયા ગીરધારી રે, નામ રે સુણીને વાલે આવા ગોળિયા ગીરધારી રે, એ જીએ ત્રિકોમે એ લીધો છે એકદમ તેડી રે, આસુડા આવ્યા એ આંખ મારે જી. કે કાઢ કે ઘણા દીવ્યા અને રજા લીધી વિપારે રે, કાઢ કે ઘણા દીવ્યા અને રજા લીધી વિપારે, મોરારી પાસેથી કઈ નવ માંગ્યો રે, ધન ધન એની એ ધારણા રે જી. આવો સુદામોજી દ્વારિકામાં આવ્યો રે, દર્શન કરવા એ દેવના રે જી. બાપુ આ શું લીધું? વગાડો આવડતો હોય તો. આ ત્રણેય જે મારી પાસે બેઠા છે, પ્રતાપભાઈ ગઢવી છે, આમ તો મૂળ કુરંગા ને, અત્યારે ભાટિયા રહે છે. ડીએમ ગઢવી છે, એ ભાટિયા રહે છે, અને વિજયભાઈ છે, એ કરંગિયા ભાટિયા રહે છે. મામા ભાણેજ ની જોડી યાદ થઈ ગઈ ને. આ તમને મંચ જોઈ લે. આવો અખંડ આનંદમાં ક્ષત્રિય સમાજના લોકો છે, મામા ભાણેજ છે, ભૂદેવો છે, બધા અહીંયા ભેગા થયા. ડીએમ આમ આ બધા કલાકારો છે. આમ તો રાતના કાર્યક્રમો તમે કરવા જાઓ પૈસા જ લેતા જાઓ, કારણ કે રાતના પછી આવું ગળું કોણ ફાયદા રાખે. ડીએમ એટલે કેવા કેવા કાર્યક્રમો તમે કરો છો, એટલે કોઈ અમારા દર્શકોને કદાચ કાર્યક્રમ કરવો હોય તો ખબર પડે ને કે ભાઈ આ કાર્યક્રમમાં ડીએમ ને આપણે બોલાવી શકીએ, અથવા પ્રતાપભાઈ ને બોલાવી શકીએ, કે ભાઈ આ શિવ તાંડવ છે કે મહારાષ્ટ્ર છે તો આપણે વિજયભાઈ ને બોલાવી શકીએ. ભજન, ડાયરો, મણિયારો, બરોબર, દાંડિયા રાસ, લગ્ન પ્રસંગે ને લગ્ન પ્રસંગમાં, બરોબર, કોઈ મરણ પ્રસંગમાં, બરોબર. સંતવાણી, બધું. અચ્છા, એટલે આખી ટીમ જ છે તમારી? બધું. બરોબર, ગાયક, તબલા વાદક? હા, બધું. સાઉન્ડ સિવાય બધું મળી જાય. તમે તમારી ટીમ? હા. પ્રતાપભાઈ, તમે ક્યાં ક્યાં જાઓ આ આજુબાજુના કાર્યક્રમ? ચોક્કસ લગ્ન પ્રસંગે મણિયારા, પછી મરણતિથિ ના ભજન, પછી સંતવાણી, લોક ડાયરા મોટા સ્ટેજ પર. ખૂબ સારી બાબત છે. હજી ગુજરાતના ઇતિહાસને આ મહારાષ્ટ્ર ચાલુ થયો, તમે સીધો પકડી લીધો, મને ખબર છે. અને ઈ મહારાષ્ટ્ર તમે બોલો છો સારું. મહારાષ્ટ્ર જે પેલા જે હમણાં થયો ને મહારાષ્ટ્ર, એ થઈ ગયો, એનો મેં ગીત બનાવ્યું છે નવું. મેં ખુદ જ બનાવ્યું છે. સંભળાવું સંભળાવું, મજા આવતી સંભળાવો, નાનું પાડતા. એ હજારો હિરાણી સંગે મળીને, હજારો હિરાણી સંગે મળીને રચાવ્યો તો મહારાષ્ટ્ર રે ગાના, રમિયા હતા મહારાષ્ટ્ર. આ તો મહારાષ્ટ્ર છે. હમણાં આ તો ગીતની એડવર્ટાઇઝ છે, ગીત તો હજી બાકી છે. હા, એટલે પછી સંભળાવીશ. મને ખબર છે કે નહીં. આ ભોરા માણસ છે. અખંડ આનંદ હતો ને એટલે કહી દીધું, બાકી જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી આ લોકો કઈ બહાર ના પડે, એક લીટીએ બહાર ના પડે, આ ના વગાડે નહીં. બેમાં હમણાં ગીત એક બહુ નીકળ્યું, એક કડી સાંભળવી છે. આ બાપુ ક્યારના કહેતા હતા. આ ઓલું હમણાં નવું એક આનું ગદર નું ક્યાં પિક્ચર નું
ઈ તો મને નથી ખબર પણ આ ઓલું હા સની દેઓલ નું એક ઓલું તમે એક કડી આમ ગણગણાવીને બાપુ ને બહુ મજા આવી હતી ચલતે રે હા ઈ એક કડી બાપુની ફરમાઈશ છે ભલે હાલે પણ આમ સંગીત ને બાપુ ને મોજ આવે એવું કરાઈ દે फिर से एक बार उजड़ जाते हैं फिर से एक बार उजड़ जाते हैं चलते रे इश्क में पड़ जाते चलते रे इश्क में पड़ जाते આ લેર ઉપર જાવ આ લેર ઉપર मैं तो नहीं બાપુ અખંડ આનંદ આવ્યો છે લે 12 વાગે પેલા ભાઈ દેખાડ દેજો ડીએમ ભાઈ ગયા આ મૂકીને ભાઈ ગયા જોજો આ મૂકીને ભાઈ ગયા જો આ કઈ હલબુ નથી રાતના અખંડ આનંદ લેવો ઘરથી બહાર નીકળીને રઘુભાઈ તમે છે ને દાંત કાઢો હે ઈ તો આનંદ કરો તમને છે ને આનંદ ક્યાંથી આનંદ ડીએમ આ ભાગી ગયા ભાઈ રઘુભાઈ તું કેવા ને ઠેકડા મારા જેટલો આનંદ રાતના 12 વાગે બાપુ આ બધાને જોઈને જ આનંદ આવે એમ બાપુ ને પણ બહુ વાગ્યું ઓલાને ચોટાડી દીધા સીધા ચલતે રે ઈશ્ક મેં રાતના 12 વાગે કે બાપુ ઈશ્ક હોય એટલે ઈશ્ક કઈ હોય તો 12 વાગે થોડો હોય કે તો તમારી ભૂલ થતી તો અમને તો ખબર નથી અમારી ભૂલ થતી તમે ગયો અહીંયા ગરમી ઓછી થાય બરોબર ગરમી અહીંયા ઓછી થાય માણસમાં ગરમી બહુ હોય અને અખંડ આનંદ કહેવાય આ દેખાડ બધે ને અખંડ આનંદ એક જો વાહ ઘૂમરા મારે જો બાપુ ને હે ને બાપુ આવ્યા ને ત્યાં બાપુ ગરમી ઓછી થાય કે વધારે થાય વધારે ઓછી થાય ટેમ્પરેચર બરાબર બાપુ એ ટેમ્પરેચર ડાઉન કરી દીધું કે આ રઘુભાઈ દાંત કાઢે તમારા હું છે ઠોરિયા પહેરીને ક્યારના દાંત કાઢે ધોરા રોગડા વાળાનો મૂળ ભરાવ ના કરો ડીએમ અહીંયા આવ આયા ભાઈ આ વગાડ છે કોણ આ કઈ વાગતો જ છે નહીં વાગે કઈ હમણાં આવતો રે એટલે ખબર પડે હા પેટમાં આટી આવી ગઈ બાપુ આવો અખંડ આનંદ કાયમી લ્યો બીજા જ લ્યો તમારામાંથી કઈક આપડે લઈ લઈએ કઈક બીજા લઈને વહી જાય બસ લેવાનું હોય જ્યાં જઈડો ત્યાં જઈડો અહીંયા લઈને વહી જાય કે પછી એ કઈ તમને પાત્ર ઉપર આધાર્યું એમાં પાત્ર આવે ભાઈ બંધ બીજા હોય બધા ભાઈ બંધ તો ઓછો રહલી ઓછો રહલી આપણે ઓછો લઈ તમને કેવી મજા ભાઈ આનંદ કરાવે જ છે મજા આવે ને તમને નથી આવતી આવે છે આવે ને રઘુડા ડામણો ગુડા અહીંયા આવ તો રઘુ મજા આવે આ કડું મારે જોવું તું જે આ હે ને આ બહુ વસ્તુ સારી છે અને શું કહે રઘુભાઈ આ બહુ સારું લાગે રબારી પહેરે કે બીજા પહેરે મારી પાસે છે હવે પ્રતાપભાઈ માલવાળા હુનાનું કરે ભાઈ હુનાનું કીધું હા તમે દેખાડો જોઈ
જો આમ જો આ અખંડ મોજ એમને એમ ના આવે. આ જો માલ પીરો પીરો હે ને માલ. આમ જો કે બગેરાનો હોય ના ના ઓરિજિનલ છે. પ્રતાપભાઈ આ બાપુની જે લેર આવેલી ને એ જો આ શું ગયું ચાલુ કરો. બાપુને ગમે ને એવા ગીત જ હાલવા જોઈએ ને બાપુ મહેફિલ બગાડ નાખે. આનંદની એક વાત કરી ત્યારે મને એક આનંદની ઘડી યાદ આવે છે અને મારા મોગલને યાદ કરવા છે. એટલે આનંદ કે આનંદ મારે શું અને આવા ભાઈઓ બધા ભેળા રહેશું. આનંદ કે આનંદ મારે શું આવા ભાઈ બધા ભેળા રહેશું. આઈ મોંગલ ના એક રેણાયો કરે શું રે આજલ હવે મહેર કરી દે ને મોંગલ લીલા લેર કરી દે ને આયલ હવે મહેર કરી. ડીએમ શબ્દ બહુ ઊંચો કાઢ્યો. આનંદ આનંદ શબ્દ પરથી એક તમને યાદ આવ્યું. હું પેલા રઘુભાઈ ગઝલ લખતો. બાપુ તમને કદાચ ખબર ના હોય એટલે કહી દઉં. પેલા ગઝલ ને પેઇન્ટિંગ ને મને બહુ શોખ હતો એટલે મારું ઉપનામ આનંદ રાખેલું મેં. એટલે ગઝલ છે ડીએમ ઈરશાદ કે તો આપણે 4 લીટી સંભળાવીએ. કેવો ઈરશાદ? ઈરશાદ કયો? ઈરશાદ એમ. હા એમ. તો 4 લીટી છે ને મારી લખેલી છે. ડીએમ આપણે ગાતા નથી આવડતું હું પણ સંભળાવી દઉં. એ ખુદા વ્યથા મારી તું જાણે છે. એ ખુદા વ્યથા મારી તું જાણે છે. કહાની આ દિલની મારી તું જાણે છે. રડતા રડતા વિતાવી હતી જે જિંદગી હસતા હસતા વિતાવી હતી જે જિંદગી રડતી આંખોની હાલત મારી તું જાણે છે. કે ઓઢાડી કફન કરી દીધો દફન જ્યારે કબ્રમાં હાલત મારી તું જાણે છે. એટલે શબ્દોની મજા અને સાથે સંગીત હોય એટલે અખંડ આનંદ અંતરનો આનંદ આવે બધા અહીંયા અને આપણે એનું નિમિત્ત બન્યા એટલે બાપુ મજા બહુ આવી. અને આવો ને આવો આપણે આનંદ લેતા રહું. ડીએમ અને છે ને 2-3 હજી બાપુને 1-2 ગીત. દાડો જુંગી વાળો બેઠો જુંગી વાળો થઈ જાય. હા તો ઈ પ્રતાપભાઈ પાછળ દાડો બેઠો. હા દાદા વાછરાનો એક સરસ મજાનો ને કરીએ રાજ રે અને બીજે કોઈને કર કરીએ નહીં. બેની બાન ખોલ આપી રે ધજાયું ધરમની કાપી અને પડાણાના પંથડા કાપી ભારતે ગોળે બેન બોલાવે રે પડાણાથી વાછરોયા પડાણાથી વાછરોયા લાવજરાથી વાછરોયા. પવિત્ર ભૂમિ દ્વારકામાં આવો અખંડ આનંદ ક્યાંય રઘુભાઈ જડે? ના મળે.
ક્યાંય ના જડે ને ક્યાં જડે આવું શિવ મંદિર હોય આવું એકાદ સ્થળ હોય પાછા આવા બંધુ બધા ભેગા હા થઈ આવા ભાઈબંધુ જોઈ અને આવી રીતે આવા આનંદ એટલે માણતો કરણ હોય. જેવા. બાકી તો પછી કેવા? કેવા એમ? કરણ જેવા મિત્રો કરણ જેવા કેવા મિત્રો હજી ભાઈ કે બરોબર છે ગઢવી કે એમાં ખોટું ના હોય ખોટું ના હોય મિત્રનો કહેતો આનંદ કે કર માણદા માણહે માણહે ફેર લે એક લાખો દેતા ના મળે ને બીજા તાંબિયા ના દે વાહ જો બાપુ ને આવડે હો આ બધા આ કલાકાર છે મોટા મજા આવી ને ભાઈ બહુ મજા. તમને ભાઈ અદા તમે અહીંયા નીલેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજા પાઠ કરો છો ખૂબ ધન્યતા અનુભવતા હશો બહુ સરસ મજા આવે છે મજા આવે ને આજ સુધીમાં લગભગ 4 થી 5 આશ્રમના સંપર્કમાં હતો પણ અહીંયા આવીને જે મને આ મંદિરનો ભાસ થયો એવો ક્યાંય નથી થયો એમ જ લાગે શિવ સાક્ષાત છે જ એવો અનુભવ થાય છે મજા આવે છે ને અને બહુ સરસ મજા આવે આજે છે અખંડ આનંદમાં કેવી મજા આવી આજે ઘણા સમય પછી આજે મને મજા આવી એટલો હસ્યો હું એમ ને? આ બધા કેવા હતા હતા? બધા સરસ અને સ્વભાવ ને બધા સારા છે બધા સાથે બહુ મજા આવે છે બધા હારા છે હમ વાયડું નથી ના. ઠીક છે ભાઈ? એ તો મારે જ ખબર હોય બાપુ હવે કઈ છે નહીં હાલવા જ દે બરોબર હાલે છે એટલે આખી રાત ન થાકવાનું પરમિટ માં નામ નો ખાતા ડીએમ એક સરસ મજાનું ડીએમ ને આહુડ આવી ગયો આજ વર્ષો પછી મને ભેગો થયો ને એટલે ગમ આવી ગયો ને ડીએમ આવા દાંત નહીં કાઢ્યો ડીએમ એ તો નાસુ હરખના જે આંસુ કહેવાય ને એ ડીએમ ની આંખમાં આજે જોવા મળ્યા ડીએમ આમ અંતરથી છે ને મોજ છૂટે ને એવા બાપુ ને બાપુ ક્યાં ગીત સાંભળો એક બે ડીએમ ને ઉમતા ડીએમ ને ખબર જ છે ને કેવું જ ના પડે હા વિજય મામા ગમ હા વિજય માનો મોજ નો ગીત ગાય લગ્ન નો માહોલ આવે ને એટલે હિન્દી પાછો